मन का हो तो अच्छा, મન કા ના હો તો ઓર અચ્છા. કારણ કે જ્યારે આપણા મનનું થતું ન હોય ને ધાર્યું, તો એ મન પરમાત્માનું હોય છે. જે પરમાત્માનું કામ છે ને એ સૌથી સુંદર હોય છે, સૌથી સારું હોય છે. આવી આ કવિતા શ્રી હરિવંશરાય બચ્ચનની છે. તો મને તો ખૂબ ગમી. એક નવી વાત લઈને આવ્યો છું તમારી સામે. નમસ્કાર, હું છું ભરત પટેલ. એક હતું નગર. નગરમાં છે ને એક રાજા હતા. રાજા છે ને ખાવાના ખૂબ શોખીન, ફળ ખાવાના ખૂબ શોખીન. એ હરોજ એનો નિત્ય નિયમ કે હરોજ સવારે મારે ફળ ખાવા. બીજું કાંઈ ન હોય તો ચાલે, પણ ફળ જરૂર ખાવા. એમને છે ને એક એમના રાજમહેલમાં એક મોટું બગીચો બનાવ્યો. એ બગીચો છે ને, બગીચામાં જાત જાતના ફૂલ, જાત જાતના ફળો. તો બસ એમનું બીજું કાંઈ ધ્યેય નહીં. એ કેવી વેશભૂષા હોય એમની, કેવા કપડાં પહેર્યા હોય, એ કાંઈ પણ નહીં. આખો દિવસ એ બસ રાજ્યનું સારું વિચારે કે મારું રાજ્ય સ્વચ્છ કેમ થાય, સુંદર કેમ થાય, મારો હરેક નાગરિક, મારા રાજ્યનો હરેક નાગરિક સુખી કેમ થાય, સંપન્ન કેમ થાય, એ જ એમની ભાવના. અને ખરેખર એ એમના માટે તન મન ધનથી લાગી ગયા હતા રાજાજી. એવા રાજા હતા. પણ બસ એમનો એક જ શોખ કે હરોજ સવારે ઉઠે ને તો ફળ તાજા તાજા ખાવાના. તો એમને એક સેવક રાખ્યો. સેવકનું હરોજનું એક કામ કે બગીચામાં જાય અને તાજા તાજા ફળ તોડી અને રાજાને આપે. તે એક દિવસ એવું થયું કે સેવક આવ્યો ને, જોયું ને બગીચામાં કે આ તો 3 ફળ સારા થયા છે. કે કેરી પણ પાકી ગઈ છે, દ્રાક્ષ પણ પાકી ગઈ છે અને નારિયેળ પણ પાકી ગયા છે. તો એને વિચાર્યું કે 3 ફળ લઈ જાઉં, આ તો રાજાને ખુશ કરી નાખું. તેમને 3 ફળ ઉતાર્યા, કેરી, નારિયેળ અને દ્રાક્ષ. એક સજાવેલી ટોપલી હતી ને, એમાં 3 ભેગા સજાયા અને લઈને રાજા પાસે રાજમહેલમાં નીકળ્યા. તો જતો હતા ને તેમને રસ્તામાં અંદરથી અવાજ આવ્યો કે રોજ એક ફળ અને આજે 3 ફળ શું કામ રાજાને? તો મને કીધું એમ, મનમાં કીધું કે રોજ રાજા એક ફળ ખાય છે ને, આજે 3 ફળ ખાશે તો ખુશ થઈ જશે. તો અંદરથી અવાજ આવ્યો કે ના 3 ફળ નહીં, એક જ ફળ આપો. અને એક ફળ જ યોગ્ય છે કે બસ આજ તમે દ્રાક્ષ જ આપો એમ. તે અંતરાત્માની અવાજ હતો તો એને સાંભળ્યો કે હાલો અંતરાત્માનું સાંભળીએ. તો એને નારિયેળ અને કેરી બંને બહાર જ રાખી દીધી વળી. અને દ્રાક્ષ લઈ સજાવી થાળીમાં અને ગયો રાજમહેલમાં. સેવક જાય છે અને જોયું તો રાજા બેઠા હતા. પણ રાજાજી એક મંત્રી સાથે મંત્રણા કરતા રહ્યા. કેમ ગુસ્સામાં થોડા હતા. અને કારણ કે જે રાજ્યનું મોટું સંભાળતા હોય ને, એને ઘણું બધું કામ હોતું હોય છે કે મારું રાજ્ય કેમ સુખી થાય, એના માટે થઈ એને ઘણું બધું એવું કામ હોતા હોય છે. તો મંત્રી સાથે એ વાતચીત કરતા રહ્યા. ત્યાં આ આવતો જોઈ અને રાજાને થયું કે આ આવે છે મારો ફ્રૂટ લઈને. તો ફ્રૂટ રાખ્યું સેવકે, અને સેવક ત્યાં બેસી ગયો. તો દ્રાક્ષ હતી, દ્રાક્ષ રાજા એ ખાય, હવે બીજી આમ ફેંકે. તે ફેંકે ને તો ઉછળીને ડાયરેક્ટ અરે સેવક હતો ને, બેઠો હતો ને ત્યાં પડે, ત્યાં ક્યાંક લાગે. અરે બીજી ખાય, અરે ત્રીજી વારે ફેંકે. આમ અવારનવાર હાલતો જ રહ્યો, હાલે તો. એટલે જે સેવક હતો ને એ તો મનોમન ભગવાનને પ્રાર્થના કરે, જે હું ફળ આવે ને લાગે એટલે ભગવાનનો આભાર માને. વાહ ભગવાન વાહ, વાહ ભગવાન વાહ, તારો આભાર. તે આવી રીતનું થોડીક વાર ઘણું હાલ્યું. તે મંત્રી સાથે બહેસ પૂરી થઈ ને રાજાની, રાજાને ઉચ્ચતાનું ધ્યાન ગયું. ઓહો, હું આ શું કરી રહ્યો છું? એ કે આ દ્રાક્ષ આવી મસ્ત દ્રાક્ષ છે અને હું એક ખાઉં છું, બીજું ફેંકું છું. એ કે શેના કારણે? એ કે તેને ખ્યાલ પડી કે આ મંત્રી સાથે વાત કરતો ને, મતલબ એના ટેન્શનમાં મેં આવું કર્યું. એ કે પણ એને એક નોટિસ કર્યું કે હું જે ફળ કરું ને, ડાયરેક્ટ સેવકને લાગે અને ડાયરેક્ટ સેવક ભગવાનને પ્રાર્થના કરે. તો એને સેવકને કીધું કે હું તને અહીંયા ફળ આપતો નાખતો હતો રે બહાર, તને લાગતો હતો રહ્યો, તો ભગવાનને પ્રાર્થના શું કામ કરતો હતો? એ કે તો કે રાજાજી, વાતમાં એવી હતી ને
કે હું આજે સવારે બગીચામાં ગયો ને તો 3 ફળ તૈયાર હતા. કે કેરી પાકી ગઈ હતી, નારિયેળ પણ પાકી ગયું હતું અને આ દ્રાક્ષ પણ પાકી ગઈ હતી. તે મેં તો 3 ફળ ઉતાર્યા ગયો તમને આપવા માટે કે તમને સરપ્રાઈઝ આપું, તમે ખૂબ ખુશ થશો. પણ અંતરાત્મા એમ કીધું કે 3 નહીં, રાજાને એક જ ફળ આપો. કે હું એવું વિચારું છું કે ભગવાન દયાળુ કેટલો છે કે હું દ્રાક્ષની જગ્યાએ આ નારિયેળ કે કેરી પણ લઈ આવ્યો હોત અને તમે આ ટેન્શનમાં જેમ દ્રાક્ષ તમે ઘા કરો છો એ તમે કેરી ઘા કરો, તમે નારિયેળ ઘા કરો તો મારા શું હાલ થાત. કારણ કે અંગૂર તો દ્રાક્ષ તો નાનું ફળ હોય, પણ કેરી તો ફળ મોટું હોય, નારિયેળ તો એના જ ફળ મોટું હોય. તો મને લાગી જાત, મને કોઈ કપાળમાં લાગત, મને શરીરમાં લાગત. એટલે હું ભગવાનનો આભાર માનતો રહ્યો કે ભગવાન તમે કેવા દયાળુ છો. મારા તમે અંદર બિરાજી અને તમે મને કીધું કે ખાલી દ્રાક્ષ લઈ જા. તો રાજા ખૂબ ખુશ થઈ ગયા અને ઇનામ આપ્યું કે લઈ આ તારું ઇનામ. એવી જ વાત છે કે આપણે પણ છે ને હરેક પળે આપણે જે પરિસ્થિતિમાં આવીએ ને ભગવાનનો આભાર કાયમ માનવો. કારણ કે રાત છે ને તો દિવસ થશે જ અને દિવસ છે ને તો રાત થશે જ. કારણ કે સુખ છે ને તો દુઃખ તો આવ્યા જ કરશે અને દુઃખ હશે ને તો એ પણ નીકળી અને સુખનો સૂરજ ઉગશે. માટે બસ એ પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. કારણ કે શ્રદ્ધા છે ને બહુ મોટી વસ્તુ છે. બસ આપણે છે ને પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે પણ આપો ને મને એ મારા માટે સારું જ આપે છે. અને પરમાત્મા આપણને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ આપતા જ હોય છે. બસ આપણો ભરોસો નથી હોતો. માટે બસ રાજાએ જેમ આ સેવકે પ્રભુ કોને પ્રાર્થના કરી અને એનો આભાર માન્યો ને આપણે પણ હંમેશા નિરંતર પ્રભુનો આશ્રય પામીએ, જેથી આપણામાં પ્રભુ કૃપા ઉતરે અને ઉતરશે ને તો ચોક્કસ આપણું મન છે ને હળવું થઈ જશે. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ એક નાની વાત મેં તમારા આગળ શેર કરી, તો એક લાઈક જરૂર કરજો અને બની શકે તો સબસ્ક્રાઈબ પણ કરશો અને મિત્રોને શેર કરશો. કારણ કે હું હજી શીખી રહ્યો છું. બસ હું મનની વાત કરું છું, બસ સારી લાગે તો તમે પણ વારંવાર સાંભળજો અને મિત્રોને શેર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ. નમસ્કાર.